વરસાદ ખેંચાતા સિંચાઈ માટે હવે પાણી છોડવાની કોંગ્રેસે માંગ કરી છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ માંગ કરી છે। ગત વર્ષ કરતાં 40% ઓછું વાવેતર થયું છે। ગત વર્ષે અત્યાર સુધીમાં 11.55 ઇંચ વરસાદ પડ્યો હતો। આ વર્ષે માત્ર સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે। સમગ્ર ગુજરાતમાં અત્યારે ઘાસચારાની અછત છે। ખેડૂતો માટે 12 કલાક વીજળી આપવામાં આવે। અમિત ચાવડાએ આ વાત કહી છે। એક બાજુ વરસાદ ના હોય, વાવેતર ના થઈ શક્યું હોય, અત્યારે જે વાવેતર માટે ધરુવાળિયા તૈયાર કર્યા છે એ પાણીની અછતને કારણે, વરસાદ નહીં આવવાને કારણે, નહેરોમાં પાણી નહીં મળવાને કારણે ઊભા ધરુવાળિયા બળી રહ્યા છે। એની ક્વોલિટી કથળી રહી છે અને બધી જ રીતે જ્યારે ખેડૂતો હેરાન પરેશાન હોય તેમ છતાં સરકાર એના માટે ચિંતિત નથી। જ્યારે વરસાદ ખેંચાયો છે ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે। બધા જ છેવાડાના ગામો, ખેતરો સુધી પાણી પહોંચે એવી વ્યવસ્થાઓ થાય। આખા ગુજરાતમાં અત્યારે ઘાસચારાની અછત ઊભી થઈ છે। પશુઓ, પશુપાલકો ઘાસચારા માટે દર ભટકી રહ્યા છે। એવા સંજોગોમાં તાત્કાલિક સરકાર આખા ગુજરાતમાં ઘાસચારાની વ્યવસ્થાઓ કરે। વીજળી ઓછા કલાક હોવાને કારણે જે ટ્યુબવેલના મારફત ખેતી થાય, પાણી ખેંચીને પણ ખેતી થઈ શકે એવા સંજોગોમાં જે 8 કલાક વીજળી આપવામાં આવે છે એના બદલે 12 કલાક વીજળી આપવામાં આવે।